મેળા વચ્ચે માવઠું આવી ગયું છે જામનગરમાં અને બધા દોડીને ભાગી રહ્યા છે. માંડવાઓ પહોંચી રહ્યા છે. હાલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનો વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છીએ જામનગરમાં. જામનગરનો મેળો કરવા માટે તો આલો બધા આવી જવાનું છે જામનગરના મેળામાં. અને અત્યારે જમાવટ આવી ગઈ છે મેળામાં ભાઈ. સાતમ આઠમનો મેળો અને એ જામનગરનો ભૂકા બોલાવી છે ભાઈ. જો આમ રેલગાડી બેલગાડીને સામે આમ ફજક પારકાન કેટલું બધું છે. મોજ કરી લેવાની. અને આ બાજુ તમે જોવો ને ન કરો ખાવા પીવાના. અને આ જગ્યાએ તમે ખાઈ પીને મોજ કરો એટલે સીધું દવાખાનામાં હો, કાંઈ ઘટે નહીં. છે ને આ રાઈડ જોરદાર છે, ગજબ. આખી ઉપર જાય ને ઉલટી થાય. આમાં જે બે જીગરિયા કહેવાય ખરેખર હો ભાઈ, ગજબ. હા જવું છે ને એમાં જવું છે ને. ચલો અહીંથી છે ને હા કરી દઉં ને સીધી ઉચક નીચે કરું ને કા. ફ્રેન્ડ્સ, કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો છે. કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે મેળો જબરદસ્ત ચાલુ છે, ખૂબ મોટા પ્રમાણમાં લોકો છે, પણ વરસાદ ધબાટી બોલાવી રહ્યો છે. જોરદાર વરસાદ આવી ગયો છે અને માણસો બધા આમથી આમ ભાગી રહ્યા છે. મેળા વચ્ચે માવઠું આવી ગયું છે જામનગરમાં અને બધા દોડીને ભાગી રહ્યા છે. માંડવાઓ પહોંચી રહ્યા છે, છાંયડો પહોંચી રહ્યા છે કે જેને લીધે વરસાદથી બચી શકે. અને ગોંડલમાં આજની તારીખમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. એ જ હાલત કદાચ જામનગરની થાય. જામનગરના મેળામાં ચાલુ મેળા દરમિયાન જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધા જે યાત્રિકો આ જગ્યા પર ફરવા માટે આવ્યા હોય એ તમામ સુરક્ષિત જગ્યા ઉપર જઈ રહ્યા છે. બધી જગ્યાએ વરસાદ જોરદાર પ્રમાણમાં ચાલુ છે અને આ વરસાદને લીધે ઘણા બધા મેળાઓ કેન્સલ પણ કરવામાં આવ્યા છે. ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં 2 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અને જામનગરમાં અત્યારે જોરદાર ચાલુ મેળા દરમિયાન વરસાદ આવ્યો છે, જેને લીધે ઘણા બધા લોકો હેરાન થયા છે. અને આ હેરાનગતિ વચ્ચે તમે જોશો તો બધી જગ્યાએ જે જગ્યાએ લોકો વરસાદથી બચી શકે એ ટ્રાય કરી રહ્યા છે કે લોકો બચી શકે. અને આવવામાં આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે વિડીયો શૂટ થઈએ તમારા માટે, જેથી કરીને તમને લોકોને આ વિડીયો જોવાની મજા આવે. અને ચાલુ વરસાદમાં પલળતા સરસ મજાનો વિડીયો બનાવવાની ટ્રાય કરી રહ્યા છીએ. બધી ચકડોળ અત્યારે હવે ધીમે ધીમે બંધ થઈ ચૂકી છે. રાત્રિના ઓલમોસ્ટ 12:15 જેવું થયું છે અને આપણે આ જગ્યા ઉપર મેળો માણવા માટે આવ્યા હતા, પરંતુ આ મેળાને અત્યારે વરસાદે બગાડ્યો છે. વરસાદી વિઘ્ન આવ્યું છે મેળામાં. જોઈએ હવે મને એવું લાગે છે કે 5 થી 10 મિનિટમાં મેળો બંધ થઈ જશે અને આ જ વસ્તુ રેગ્યુલરલી આપણને જોવા મળશે, કેમ કે વરસાદી ઋતુ અત્યારે એ રીતની જામી છે કે સાતમ આઠમ દરમિયાન પૂર જોરમાં આગાહીઓ છે વરસાદની.
તો જે કોઈ પણ લોકો મેળામાં જતા હોય તો છત્રી છે, રેનકોટ છે, એ તમામ વસ્તુ લઈને જવું. એનું કારણ છે કે આ 2 દિવસ, સાતમ અને આઠમ, 2 દિવસ ખૂબ વધારે આગાહી કરવામાં આવી છે વરસાદની. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બાકી મેળાનો આનંદ લઈએ અને વિડીયોમાં આગળ વધીએ. તો છોકરાઓની મેળાની મજા બગડી ગઈ છે. અત્યારે વરસાદ આવી ગયો છે ને વરસાદમાં માંડ છોકરાઓને મોજ આવી હતી. તો આ વરસાદ આવ્યો ને હવે ઓલમોસ્ટ આ જે છે ને મેળો હવે બંધ થઈ રહ્યો છે અને આપણે પણ હવે ઘર ભેગા થઈએ. આશા છે કે તમને થોડી ઘણી મહેનત કરી એ ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બાકી જય માતાજી બધાને.